સુરત જિલ્લાના બારડોલીમાં ધોધમાર વરસાદના કારણે ફરી વખત ધામરોડ રોડની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું। વર્ષો જૂની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા શિવશક્તિ સોસાયટીના રહીશોમાં ભારે નારાજગી જોવા મળી। આ સ્થિતિથી કંટાળેલા અને રોષે ભરાયેલા રહીશોએ પોતાનો વિરોધ નોંધાવવા માટે પ્રાંત કચેરી ખાતે એકઠા થઈને રામધૂનનું ગાન કર્યું। આ સાથે તેઓએ સૂત્રોચ્ચાર કરીને સમસ્યાના નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી। આ ઘટના દર્શાવે છે કે બારડોલીના રહીશો હવે આ સમસ્યા સામે નક્કર પગલાંની અપેક્ષા રાખે છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળી શકાય। ગતરોજ જે વરસાદ વધારે પડ્યો હતો એના કારણે બારડોલીની અને ધામરોડ ગામની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા। એમાં ખાસ કરીને સત્યસાઈ સોસાયટી, ડીએમ પાર્ક સિટીના અંદરનું એમાં પાણી ભરાયું હતું। એટલે લોકોને જે હાલાકી પડી એના માટે પોતાના પ્રશ્નો રજૂઆત કરવા માટે અહીંયા આવેલા હતા। આજરોજ એમને સાંભળવામાં આવેલ છે તથા એમના દ્વારા જે કંઈ રજૂઆતો કરવામાં આવેલી છે એ તાલુકા વિકાસ અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી તથા નાયબ કાર્યપાલક ઇજનેર ડ્રેનેજ મારફત વ્યવસ્થિત તપાસ કરાવડાવીને આપણે આગળની કાર્યવાહી કરવાનું એમને આશ્વાસન આપવામાં આવેલ છે। શિવશક્તિ સોસાયટીમાં રહું છું। શિવશક્તિ સોસાયટીમાં અમને 4 વર્ષથી અતિશય પાણીની સમસ્યા છે સર। આ વખતે તો પાણીએ રેકોર્ડ તોડેલો છે। જે રુદ્ર કોમ્પ્લેક્સ વાળાએ જે દિવાલ બનાવી છે એ દિવાલના કારણે અમારા સોસાયટીના પાણીનો કોઈ જ નિકાલ નથી અને આ નિકાલ નહીં થશે તો અત્યારે તો વરસાદની શરૂઆત છે સર, તો આટલું બધું પાણી છે, ચોમાસું તો આખું ઉભેલું છે, તો અમારે 4 મહિના આવી રીતે જ કાઢવાના હોય તો પછી તમે અમને એક કામ કરો, ઝેર આપી દો, અમે બધા અહીંયા બેસીને આત્મહત્યા કરી દો, ડૂબીને મરવા કરતા અહીંયા